લાયન્સ ક્લબ દ્વારા 1000 લીટર ઠંડી છાશનું વિતરણ થરાદ શહેરમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા ગેડા હનુમાનજી મંદિર ખાતે છાશનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દાતા લાયન જબ્બરસિંહજી જાડેજા ડેરી તરફથી 1000 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં લાયન્સ ક્લબના ઝોન ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ અને ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ પણ હાજરી આપી હતી। ઉપરાંત ગુમાનપુરી ગોસ્વામી, કીર્તિભાઈ આચાર્ય, ડોક્ટર વાલાભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ પટેલ અને દિવ્યેશ જોશી સહિતના મેમ્બર્સે છાશ વિતરણમાં સહયોગ આપ્યો હતો। કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપ આગેવાન ડીડી રાજપૂત તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પતુસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ હાર્દિકસિંહ રાજપૂત। આજે શનિવારના દિવસે ગેડા હનુમાનજી મંદિર ખાતે થરાદ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા જે છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભાઈ શ્રી જબરસિંહજી છાશના દાતા બનેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તો હોય આજે શનિવારના દિવસે વધારી રહ્યા છે ત્યારે દરેકને આ ગરમીના સમયની અંદર છાશનું સુંદર મજાનું વિતરણ થયું છે અને લોકોને છાશ રૂપી અમૃતરૂપી છાશનું સેવન કરી અને લોકો ખુશી અને ભવ્યતા આ બધાના સંચાલક મહેશ ગિરી બાપજી।